વરસાદના કારણે મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ. માત્ર 1 ઇંચ વરસાદ પડ્યો છે અને આ 1 ઇંચ વરસાદે એ દર્શાવી દીધું કે અમદાવાદ કોર્પોરેશને પ્રી મોન્સૂનની કામગીરી કેવી કરી. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નારોલ, વેમકો, એરપોર્ટ રોડ, શાહીબાગ વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ ગયા છે અને સ્થિતિ એવી કે મસ્ત મોટો ટેક્સ ભરતી અમદાવાદની જનતા એ અત્યારે પરેશાન થઈ રહી છે. નરોડાથી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ જોડાઈ ગયા છે. હિરેન, શું સ્થિતિ અમદાવાદની અને અમદાવાદના નાગરિકોની? નરોડા વિસ્તારમાં છું. નરોડાની શાલીન વિદ્યાલય આવેલી છે. એ માર્ગ આપને બતાવવાનો પ્રયાસ કરીશું. ધ્વનિ દ્રશ્ય ઉપરથી આપને પણ અંદાજ આવી જશે કે અહીંથી પસાર થતા લોકોને કેટલી મુશ્કેલી પડી રહી છે અને નાગરિકો કેટલા ત્રસ્ત છે. દર વર્ષે અમદાવાદના નાગરિકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે અને એમાંથી કરોડો રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી પાછળ વાપર્યાનું દર્શાવે છે. હકીકતે આ કરોડો રૂપિયા પ્રી મોન્સૂન કામગીરી પાછળ વપરાય છે કે પછી નથી વપરાતા એ પ્રશ્ન આ દ્રશ્યો ઉપસ્થિત કરે છે. કારણ એ છે કે નરોડાની અંદર મેઘરાજા મન મૂકીને વરસ્યા, પરંતુ વરસાદ બંધ થઈ ગયો. એને અડધાથી પોણો કલાક ઉપરનો સમય વીતી ગયો છે. એમ છતાં પણ માર્ગ ઉપર એટલા પાણી આપ જોઈ શકો છો કે દૂરથી જ્યારે કોઈ વ્યક્તિ આ માર્ગને જુએ તો એમ જ લાગે કે માર્ગ ઉપર નદી વહી રહી છે. એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે માર્ગ ઉપર પુષ્કળ પ્રમાણમાં પાણી ફરી વળ્યા છે અને પાણીના તાત્કાલિક નિકાલની કોઈ વ્યવસ્થા નથી, જેના કારણે વરસાદ બંધ થયાના કલાક પછી પણ જે મુખ્ય માર્ગ છે નરોડાનો, એ મુખ્ય માર્ગ ઉપર પણ આ રીતના પાણી ભરાયેલા છે અને તેના કારણે વાહન ચાલકો પાણીમાંથી મહા મુશ્કેલીએ વાહન પસાર કરવા માટે મજબૂર બન્યા છે. સૌથી મહત્વપૂર્ણ બાબત કે અનેક વાહનો અહીંયા બગડેલા પણ જોવા મળે છે. મારા સહયોગીને વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે. રિક્ષા ચાલક જે અહીંથી અમારી નજર સામે વાહન આ પાણીમાંથી પસાર કરી અને બહાર નીકળ્યો કે તુરંત જ તેની રિક્ષા બંધ થઈ ગઈ છે અને અત્યારે ફરીથી એ રિક્ષા શરૂ થાય એ માટેની મહેનત કરી રહ્યો છે. તો આવી રીતે અનેક વાહનો પણ બંધ થાય છે, જેના કારણે આ વાહન ચાલકોને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. પહેલી વખત જ્યારે વાહનમાંથી પસાર થતા હોય છે ત્યારે મુશ્કેલીનો સામનો કરે છે અને ત્યારબાદ વાહન જ્યારે બગડે છે ત્યારે એ આર્થિક નુકસાની પણ સહન કરવી પડે છે. તો કરોડો રૂપિયા ખર્ચ કર્યા બાદ પણ અમદાવાદની જનતાને દર ચોમાસે આ પ્રકારેની મુશ્કેલી અને હાડમારી વેઠવાનો વારો આવે છે.